હાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું હરેશ કચોટ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ. હવે આજે આપણે, તમે આમ તો અમારા માટે બધા નવા સ્ટુડન્ટ્સ છો અને ખાસ કરીને આપણે હવે કોર બ્રાન્ચની અંદર તમે આવી ગયા છો. ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટરની અંદર કેવું હતું કે તમે બધા જનરલ સબ્જેક્ટ જે છે એ સ્ટડી કરીને આવ્યા હશો, જેમ કે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, બરાબર, મેથ્સ છે અને ડીસી સર્કિટ પણ તમે ભણી ચૂક્યા છો. હવે જે રીતે તમારે ડીસી સર્કિટ તમે સેકન્ડ સેમેસ્ટરની અંદર સંપૂર્ણ અભ્યાસ કર્યો હશે, એવી જ રીતે થર્ડ સેમેસ્ટરની અંદર તમારે હવે એસી સર્કિટ, એસી દેટ મીન્સ અલ્ટરનેટિંગ કરંટ, એસી સર્કિટ જે છે એ સબ્જેક્ટ આવે છે. એસી સર્કિટ જે છે એની અંદર આપણે વાત કરીએ તો એમનો જે કોડ જે છે 3330901, પોસિબલ હોય તો તમારે હવે આ સિલેબસ છે એ ડાઉનલોડ એકવાર કરી લેજો. હવે આ સબ્જેક્ટની અંદર આપણે કઈ વસ્તુ હકીકતમાં સ્ટડી કરવાની છે, જેમ તમે ડીસી સર્કિટની અંદર ડીસી રિલેટેડ બધી ટર્મ્સ જોઈ, કઈ રીતે ડીસી જનરેટ થાય. હકીકતમાં ડીસી પાવર જે છે એ આપણે બેટરી થ્રુ જ મેળવીએ છીએ, એટલે હકીકતમાં એને જનરેટ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, પણ એનું સ્ટોરેજ કઈ રીતે થાય, તમારે ટ્રિકલિંગ કઈ રીતે થાય, એ બધું તમે એની અંદર ટર્મ્સ જે છે એ ડિસ્કસ કરી હશે. હવે થર્ડ સેમેસ્ટરની અંદર બીજા જે સબ્જેક્ટ છે એ પણ તમારે બધા અગત્યના છે, જેમ કે ટ્રેક્શન આવશે, ઇપીજી આવશે, બરાબર, ઈસીએસસી આવશે, બરાબર. એમાં ખાસ જો સૌથી વધારે ટફ સબ્જેક્ટ છે તો એ છે તમારે ટ્રેક્શન આવશે, અને એક જે આ સબ્જેક્ટ જે છે એસી સર્કિટ આવશે. તો આ ખાસ આની ઉપર તમારે વધારે ફોકસ કરવાનો છે, કેમ કે આની અંદર કેવું છે કે દાખલાની સાથે સાથે તમારે થિયરી પણ છે, એટલે બંને સાથે તમારે વ્યવસ્થિત આને સ્ટડી કરવો પડશે. આની અંદર મેજોરિટી દાખલા જ પૂછાય છે એક્ઝામની અંદર, તો તમારે દાખલા ઉપર પણ ફોકસ કરવાનું રહેશે. ઘણીવાર શું થતું હોય કે મેથ્સ જેમ છે તમને ટફ લાગતું હોય, એવી રીતે જે મેથેમેટિકલ સબ્જેક્ટ બીજા હોય ને એ પણ થોડાક ટફ હોય છે, એટલે ખાસ એક વસ્તુ યાદ રાખજો. હવે આની અંદર બેઝિક આપણે ડિસ્કશન કરીએ તો રેશનલની જો વાત કરીએ, ફર્સ્ટ જે છે રેશનલ, એમાં મોસ્ટ ઓફ ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ યુટિલાઇઝેશન આર ઇન ધ ફોર્મ ઓફ અલ્ટરનેટિંગ કરંટ. હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો એસી અને ડીસીમાં શું ડિફરન્સ છે. ડીસી કરંટ એટલે ડાયરેક્ટ કરંટ, એસી કરંટ એટલે અલ્ટરનેટિંગ કરંટ. ડીસીમાં આપણે બધાને ખબર છે કે શોર્ટ લાગતો નથી, જ્યારે એસી કરંટ જે છે એમાં આપણને શોર્ટ લાગે છે. ડીસી જે છે એનું મેગ્નિટ્યુડ જે છે ટાઈમની સાથે ચેન્જ થતું નથી, જ્યારે એસીની અંદર એમનું મેગ્નિટ્યુડ જે છે એ અને ડાયરેક્શન બંને સમય સાથે ચેન્જ થાય છે. હવે મોસ્ટ ઓફ ધી પાવર જે છે, જેમાં આપણે જનરેશન લઈએ, જનરેશન એટલે શું, તો કે પાવરને જનરેટ કરવો. પાવરને કઈ રીતે જનરેટ કરવો, તો કે જનરેટર દ્વારા કરવો. કોઈ પણ જનરેટર હશે એ શું કરશે, પાવરને જનરેટ કરવાનું કામ કરશે. જનરેટરને તમે અલ્ટરનેટર પણ કહી શકો. જો પાવર ડાયરેક્ટલી આપણે એસી જનરેટ કરતા હોય તો તમે એને અલ્ટરનેટર કહી શકો. પાવર સૌથી પહેલાં તમે ડીસી જનરેટ કરતા હોય તો તમે એને ડીસી જનરેટર કહી શકો. સૌથી પહેલાં શું હોય કે કોઈ પણ જનરેટર હોય ત્યાં આપણે 11 kV પાવર જનરેટ કરતા હોઈએ છીએ. કોના દ્વારા? જનરેટર દ્વારા. આ જનરેટર દ્વારા એક વખત પાવર જનરેટ થઈ ગયા પછી આપણે એ પાવરને શું કરીએ તો કે સ્ટેપ અપ કરીએ. સ્ટેપ અપ એટલે કે પાવરમાં વધારો કરીએ, વોલ્ટેજમાં વધારો કરીએ. માની લ્યો કે જનરેટર દ્વારા મેં 11 kV પાવર જે છે એ જનરેટ કર્યો છે. હવે 11 kVમાંથી સ્ટેપ અપ કરવું. સ્ટેપ અપ કરવું એટલે કે વધારવો પાવર. પાવર કેટલો વધારશો તો કે 11 kV વોલ્ટેજ જે છે એમાંથી આપણે 66 kV વોલ્ટેજ કરવાના છે. વોલ્ટેજ તો બધાને ખબર જ છે ને, તમારે ડીસી સર્કિટની અંદર આવી ગયો કે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન 2 પોઈન્ટ. જે જગ્યાએ તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે છે એને શું કહેવાય? વોલ્ટેજ. તો
તો આ વોલ્ટેજ જે છે એ સૌથી પહેલાં જનરેટરે 11 કેવી જનરેટ થશે. 11 કેવી વોલ્ટેજમાંથી આપણે કેટલા કરવાના છે? 66 કેવી. 66 કેવી વોલ્ટેજ કોના દ્વારા કરશું? તો કે ટ્રાન્સફોર્મર દ્વારા. કોના દ્વારા? ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનું કામ શું હોય? તો કે વોલ્ટેજનું સ્ટેપ અપ કરવું. માની લો કે 11 કેવી જનરેટ થયા છે તો એમાંથી સ્ટેપ અપ કરી 66 કેવી થશે. તમને બધાને એક ક્વેશ્ચન હશે કે સર આ ટ્રાન્સફોર્મર એટલે શું? ટ્રાન્સફોર્મર તમે કોઈ પણ તમે ઘણી વખત બહાર જ્યારે જતા હોય ત્યારે તમને એક આપણે ચોરસ બોક્સ જેવું તમે થાંભલા ઉપર જોઈ શકો. બે થાંભલાના પોલ હોય ત્યાં તમે એક ચોરસ બોક્સ જેવું જે જોઈ શકો એને શું કહેવાય? ટ્રાન્સફોર્મર કહેવાય. ઘણીવાર ગામડાની અંદર એને આપણે ટીસી પણ કહીએ છીએ. ટીસી ધેટ મીન્સ ટ્રાન્સફોર્મર કોર. બરાબર? તો આ ટ્રાન્સફોર્મરનું કામ શું હોય છે? તો કે વોલ્ટેજનું સ્ટેપ અપ કરવાનું. બરાબર? આ એક વખત વોલ્ટેજ સ્ટેપ અપ થઈ ગયા એના પછી આપણે શું કરવાનું હોય? તો કે એમનું ટ્રાન્સમિશન કરવાનું હોય. ટ્રાન્સમિશન કરવાનું હોય એટલે શું? તો કે માની લ્યો કે આપણે કચ્છ કોઈ એસઆર પાવર પ્લાન્ટ છે. ખાસ વસ્તુ યાદ રાખજો, કચ્છમાં આપણે એસઆર પાવર પ્લાન્ટ જે છે ત્યાંથી પાવર જનરેટ કર્યો છે. કેટલો પાવર જનરેટ કરીએ છીએ? તો કે 11 કેવી પાવર જનરેટ કરીએ છીએ. ટ્રાન્સફોર્મર દ્વારા આ પાવરને આપણે શું કરીએ છીએ? તો કે સ્ટેપ અપ કરીએ છીએ. કેટલો સ્ટેપ અપ કરીએ છીએ? તો કે 66 કેવી 66 કેવી જેટલો સ્ટેપ અપ કરીએ છીએ. હવે શું કરવાનું? હાલો, જનરેટ થઈ ગયો, સ્ટેપ અપ થઈ ગયો. હવે આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાવવાનું છે, પહોંચાડવાનું છે, ટ્રાન્સમિટ કરવાનું છે. એટલે કે મારે કચ્છથી લઈ અને હું શું કરું? તો કે રાજકોટ સુધી પાવર જે છે એ ટ્રાન્સમિટ કરું છું. એને આપણે શું કહેવાય? ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. સમજાઈ ગયું? એટલે સૌથી પહેલાં જનરેશન, એના પછી ટ્રાન્સમિશન, પાવર પહોંચાડી દીધો જે જગ્યાએ જોઈએ એ જગ્યાએ. ઓકે, હવે આવશે ડિસ્ટ્રીબ્યુશન. સરસ. આપણે પાવર કેટલો મળ્યો હતો? તો કે ટ્રાન્સમિટ કરેલો પાવર 66 કેવી છે. હવે સીધે સીધો તમે તમારી ઘરે 66 કેવી યુઝ કરી શકો? કયો જેને મને? ચલો આ ક્વેશ્ચન છે તમારી માટે. તમે મને યસ અથવા તો નો તમારે જવાબ આનો રાખવાનો રહેશે. તમે 66 કેવી પાવર જે છે આપણા ઘરની અંદર આપણે ડાયરેક્ટ ઉપયોગમાં લઈએ છીએ? તો કે આનો જવાબ હશે ના. શું કામે? કે આપણે આપણા ઘરની અંદર પાવર યુઝ કરીએ છીએ એ 230 વોલ્ટ કરીએ છીએ. ખાલી 230 વોલ્ટ. પેલો કેટલો હતો? 66 કેવી. 1 કેવી એટલે કેટલા થશે? તો કે 1000 વોલ્ટ. એટલે કે 66,000 વોલ્ટ જેટલો પાવર આપણે આપણા ઘરમાં યુઝ કરીએ? તો કે ના. કેટલો કરીએ છીએ? 230 વોલ્ટ. તો હવે જે આ પાવર આપણને મળે છે એનું આપણે શું કરશું કે જેથી કરીને આપણી ઘરે આપણને 230 વોલ્ટ મળે? સરસ. મેં તમને કીધું એ રીતે કે તમે જ્યારે બહાર આટા મારતા હશો ઘરની અંદર, બહાર, તો ત્યારે એક સ્ક્વેર તમને બોક્સ જોવા મળે છે. આ બોક્સનું કાર્ય શું હોય છે? આ બોક્સ જે આપણને 66 કેવી પાવર મળે છે એમાંથી આપણે 230 વોલ્ટેજ કરી અને ઘરની અંદર આપે છે. પણ હાલના તબક્કાની અંદર આપણે શું કરીએ છીએ કે 66 કેવી પાવર જે છે એને પહેલાં આપણે 11 કેવીમાં કન્વર્ટ કરી નાખીએ છીએ. 11 કેવી જેટલું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂકી દઈએ છીએ. તો કે સાહેબ આ ટ્રાન્સફોર્મર વળી કઈ જગ્યાએ હોય? તો તમે ભવનાથ જાજો. ભવનાથ જાજો એટલે તમને એક સબસ્ટેશન જોવા મળે છે. જ્યારે તમે એક્ઝેક્ટ અહીંયા મજેવડી ગેટથી આગળ જશો એટલે તમે એક જે ક્રોસિંગ આવે છે એ ક્રોસિંગ ઉપર એક્ઝેક્ટલી ત્યાં આપણું સબસ્ટેશન રાખેલું છે. આ સબસ્ટેશનનું કામ શું હોય કે જે 66 કેવી વોલ્ટેજ મળે છે એનું કામ શું કરે છે? તો કે 11 કેવીમાં કન્વર્ટ કરી નાખે છે. અને આ 11 કેવી વોલ્ટેજ જે તમે બાર ચોરસ બોક્સ જોઈ શકો, જેને તમે ટ્રાન્સફોર્મર કહી શકો, એ જગ્યાએ મોકલે છે. એટલે આ 11 કેવી જે વોલ્ટેજ આવે છે એને શું કરે છે? તો કે 230 વોલ્ટેજમાં શું કરે? રૂપાંતર કરે છે, સ્ટેપ ડાઉન કરે છે, વોલ્ટેજમાં ઘટાડો કરે છે. કોના દ્વારા? તો કે ટ્રાન્સફોર્મર દ્વારા. તો આ વોલ્ટેજ આપણે આપણી ઘરે શું કરીએ છીએ? તો કે ઉપયોગમાં લઈએ છીએ. તો આમાં આપણે કોઈ પણ જગ્યાએ આપણે પાવર કેવો યુઝ કરીએ? એસી પાવર જ યુઝ કરીએ છીએ. અલ્ટરનેટિંગ કરંટ જ યુઝ કરીએ છીએ. ફરીવાર સમજાવી દઉં. સૌથી પહેલાં પાવર જનરેટ કરવાનો. કેટલો પાવર જનરેટ કરવાનો? 11 કેવી જનરેટ કરવાના. આ જનરેટ કર્યા પછી આપણે શું કરવાનું છે? તો કે એને આપણે સ્ટેપ અપ કરવાનો છે. સ્ટેપ અપ કેટલા કરવાના છે? તો કે 66 કેવી કરવાનો છે. આ 66 કેવી જે છે
એને આપણે ટ્રાન્સમિશન કરી દેવાનું છે. આ ટ્રાન્સમિશન થઈ ગયા પછી ફરી પાછું એનું સ્ટેપ ડાઉન કરવાનું છે, એટલે કે સબસ્ટેશન દ્વારા 66માંથી આપણે 11 kV વોલ્ટેજ કરીએ છીએ અને આ 11 kV વોલ્ટેજ જે છે આ આપણા ટ્રાન્સફોર્મર દ્વારા એને આપણે 230માં રૂપાંતર કરીએ છીએ અને આપણે આપણા ઘરની અંદર પહોંચાડીએ છીએ. આ અત્યારે ઇન્ટ્રોડક્શન છે, તમારે ક્યાંય આ ક્વેશ્ચન પૂછાવાનો નથી, પણ આ સબ્જેક્ટની અંદર શું ભણવાનું છે, શું ડિસ્કસ કરવાની છે, એ બધું આપણે આજે ખાલી ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. ચાલો, એના પછી હવે આપણે વાત કરીએ તો therefore it is essential for every electrical engineer to know the behavior of resistance, capacitance, inductance and related concept in AC system. આ બધું આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે આપણી પાસે કઈ કઈ ટર્મ્સ હવે આપણે સમજવી પડશે, તો કે તમારે રેઝિસ્ટન્સ ખાસ સમજવું પડે, ઇન્ડક્ટન્સ ખાસ સમજવું પડે, કેપેસિટન્સ જે છે એ ખાસ સમજવું પડે. શું કામે કે આ બધી એક બેઝિક વેલ્યુ ટર્મ્સ કહેવાય. ઇલેક્ટ્રિકલ અંદર એન્જિનિયર હોય અને તમને રેઝિસ્ટન્સ ના ખબર હોય એવું ચાલે નહીં. એવી જ રીતે તમને ઇન્ડક્ટન્સ શું છે એ ખબર હોવી જોઈએ, એવી જ રીતે તમને કેપેસિટન્સ શું છે એ ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે રેઝિસ્ટન્સ કોને કહેવાય. રેઝિસ્ટન્સને આપણે કોના વડે દર્શાવીએ છીએ, તો કે આર વડે દર્શાવીએ છીએ. રેઝિસ્ટન્સ ધેટ મીન્સ આર. આર ઇઝ ઇક્વલ ટુ તમે શું લઈ શકો, તો કે તમે ભણી જ ગયા છો ડીસી સર્કિટની અંદર, આ રિવિઝન છે. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. એલ ધેટ મીન્સ લેન્થ, રો ધેટ મીન્સ રેઝિસ્ટિવિટી અને એ ધેટ મીન્સ ક્રોસ સેક્શનલ એરિયા. એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. આ રેઝિસ્ટન્સનું કાર્ય શું હોય છે? આ રેઝિસ્ટન્સ જે છે એ કોઈ પણ કરંટ જે છે ને એ ફ્લો થતો હોય ને તો એનો વિરોધ કરવાનું કાર્ય કોણ કરે છે, તો કે રેઝિસ્ટન્સ. જેમ કે અત્યારે બીજેપીની ગવર્મેન્ટ છે તો એનો કોઈ પણ જગ્યાએ એનો વિપક્ષ હોય છે, વિપક્ષ ધેટ મીન્સ કોંગ્રેસ, તો એને ઓપોઝ કરવાનું કામ કરે છે. એવી જ રીતે રેઝિસ્ટન્સ જે છે એ કરંટનું ઓપોઝ કરવાનું કામ કરે છે. હવે આપણે જોઈએ કે આની અંદર રેઝિસ્ટન્સ પછી આવશે કેપેસિટન્સ. કેપેસિટન્સનું કામ શું હોય છે, કેપેસિટન્સ કઈ રીતે ક્રિએટ થાય છે? સૌથી પહેલાં આપણે એ જોવું પડશે કે કેપેસિટન્સ કઈ રીતે બને છે. કેપેસિટન્સ હકીકતમાં શું હોય, તમને ખબર છે કે બે પ્લેટ હોય છે, બરાબર. આ પ્લેટ વચ્ચે શું હોય છે, તો કે એક ડાઇલેક્ટ્રિકલ મીડિયમ ક્રિએટ થાય છે, એટલે આપણું કેપેસિટન્સની રચના બને છે. આ કઈ રીતે હોય, તો કે માની લો કે કોઈ પણ આપણી પાસે 3 ફેઝ છે, આર, વાય અને બી. તો કોઈ પણ બે ફેઝ જે છે ઇલેક્ટ્રોડ તરીકે બિહેવિયર કરે, એટલે પ્લેટ તરીકે બિહેવ કરે, કેમ કે એની વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થતું હશે અને વચ્ચે જે એર જે છે એ ડાઇલેક્ટ્રિકલ તરીકે બિહેવ કરે છે, બરાબર. તો આ કેપેસિટન્સની રચના આપણે જોવાની છે. એના પછી આપણે કહી શકીએ કે ઇન્ડક્ટન્સ એટલે શું. ઘણીવાર એવું થતું હોય કે ઇન્ડક્ટન્સ શું એમ, તો માની લો કે તમને લેન્ઝનો લો ખબર છે કે માની લો કે કોઈ પણ જગ્યાએ આપણે કંડક્ટર હોય એની અંદરથી શું થાય, તો કે કરંટ ફ્લો થશે. કરંટ ફ્લો થશે ને હીટ ઉત્પન્ન થશે અને આઈ સ્ક્વેર આર પ્રમાણે લોસ થશે. બીજી લેંગ્વેજમાં કહીએ તો કરંટ ફ્લો થવાથી કરંટની કંડક્ટરની આસપાસ ચુંબકીય બળ રેખાઓ જે છે એ આપણે ક્રિએટ થાય છે, બરાબર. એટલે કે આસપાસ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ક્રિએટ થાય છે. આ ફિલ્ડ જે છે જો બીજી કોઈ કંડક્ટર બાજુનું હોય એની સાથે લિંક થતું હોય તો આપણે એવું કહી શકીએ કે એનું ઇન્ડક્ટન્સ છે. અથવા તમે એવું પણ કહી શકો લિંક થાય એવું જરૂરી નથી, પણ જો કંડક્ટરમાંથી કરંટ ફ્લો થાય અને મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થતું હોય તો એનું કંઈક ઇન્ડક્ટન્સ હશે, બરાબર. તમે આની પહેલાં ભણી ગયા છો કે ઇન્ડક્ટન્સ એલ ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ બાય આઈ, બરાબર. તો આવી રીતે આપણે ઇન્ડક્ટન્સ જે છે એ આપણે સમજી શકીએ, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો ધીસ કોર્સ ઇઝ નોટ ઓનલી pre-prescribed to learn the advanced electrical course and develop the skill, but also enable the student to apply the principle of AC circuit to troubleshoot of electrical circuit in industry's power system. This is one of the most important core engineering course of electrical engineers, and hence students should try to develop mastery over the concept of AC circuit for effective working in an electrical engineer. આની અંદર કેવું હોય છે
કે એસી સિસ્ટમ જે છે એ ખૂબ જ ઇન્ડસ્ટ્રીઝની અંદર અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. હવે કોઈ પણ ઇલેક્ટ્રિસિટી તમે જોઈ લ્યો તો એ આપણે એસી ઉપર વર્ક કરે છે. કોઈ પણ મોટા ઇક્વિપમેન્ટ તમે જોઈ લ્યો, માની લો કે રેફ્રિજરેટર લઈ લ્યો, ફેન લઈ લ્યો, વોશિંગ મશીન લઈ લ્યો, ઇન્ડસ્ટ્રીઝની અંદર તમે મોટર લઈ લ્યો, બરાબર. આ બધા જેટલા પણ ઇક્વિપમેન્ટ જે છે એ કોના ઉપર વર્ક કરે છે તો કે એસી ઉપર વર્ક કરે છે. એસી ધેટ મીન્સ અલ્ટરનેટિંગ કરંટ. અલ્ટરનેટિંગ કરંટ ધેટ મીન્સ કે મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન ડઝ નોટ ચેન્જ વિથ ધ ટાઈમ. તો તમે એને એસી કરંટ કહી શકો. તો આ બધું જે અત્યારે આપણા વર્લ્ડની અંદર એસી પાવર દ્વારા જ બધી વસ્તુ ચલાવવામાં આવે છે. તો આ સર્કિટનું નિર્માણ કઈ રીતે થાય છે, કઈ કઈ ક્વોન્ટિટી એની અંદર સમાયેલ હોય છે, કઈ કયા કનેક્શન એની અંદર આવે છે, આ બધી આપણે ડિસ્કસ કરવાની રહેશે, બરાબર. હવે ખાસ આપણે આની ટીચિંગ સ્કીમની વાત કરીએ તો જો તમે અહીંયા જોઈ શકો છો કે એલ, ટી અને પી, બરાબર. એલ ધેટ મીન્સ શું થશે? લેક્ચર. ટી ધેટ મીન્સ ટ્યુટોરિયલ અને પી ધેટ મીન્સ પ્રેક્ટિકલ. હવે જો આની અંદર જોઈ શકો કે લેક્ચર 3 આવશે, એના પછી વીકલી છે, આ લેક્ચર 3 આવશે, ટ્યુટોરિયલ જે છે 2 અવર્સનો હશે અને પ્રેક્ટિકલ પણ 2 અવર્સ હશે. ટોટલ ક્રેડિટ જે છે એસી સર્કિટની સૌથી વધારે 7 ક્રેડિટ છે, બરાબર. આ ખાસ વસ્તુ યાદ રાખજો. હવે આપણે થોડીક આનું એક્ઝામિનેશન સ્કીમ કઈ રીતે છે એ આપણે ડિસ્કસ કરી લઈએ. એક્ઝામિનેશન સ્કીમમાં તમે જોઈ શકો કે ESE ધેટ મીન્સ શું થશે? એન્ડ સેમેસ્ટર એક્ઝામ. એ તમારે 70 માર્ક્સની હશે. એના પછી આપણે જોઈએ PA એટલે કે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ, એ તમારે 30 માર્ક્સનો હશે. એ પછી આપણે જોઈએ જે સેકન્ડ પોર્શન જે છે પ્રેક્ટિકલ સેશન, એની અંદર આપણે જોઈએ તો પ્રેક્ટિકલ સેશનના માર્ક્સ તમારે 50 છે. એની અંદર ESE ધેટ મીન્સ એન્ડ સેમેસ્ટર એક્ઝામ એના 20 માર્ક્સ અને પ્રોગ્રેસિવ એસેસમેન્ટ એના 30 માર્ક્સ. ટોટલ 150ની જે છે એ સ્કીમ રહેશે, જે તમારે સેકન્ડ સેમેસ્ટરમાં હતી એ જ. કોઈ વધારે કંઈ ચેન્જીસ છે નહીં. પણ એક આની અંદર ટ્યુટોરિયલની 2 અવર્સ જે છે એ તમારે વધારે ડિસ્કસ કરવાની રહેશે, બરાબર. તો તમને સ્કીમ સમજાઈ ગઈ છે. ફરીવાર એકવાર કહી દઉં છું કે એસી સર્કિટની અંદર આપણે જો હોય તો આપણે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ આ ત્રણેય વેલ્યુની ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે દરેક જગ્યાએ જનરેશન થાય, ટ્રાન્સમિશન થાય કે ડિસ્ટ્રીબ્યુશન થાય અને આપણી ઘરે જે 230 વોલ્ટ્સ પહોંચે છે એ કેવા વોલ્ટેજ હોય છે તો કે એસી વોલ્ટેજ હોય છે. એસી ધેટ મીન્સ કે મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બંને ટાઈમ સાથે ચેન્જ થાય છે. જ્યારે ડીસીની અંદર તો કે મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બંને ટાઈમ સાથે ચેન્જ થતા નથી. એસી એટલે કે બદલતો જતો કરંટ અને ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ, એટલે કે સતત પ્રવાહ તમે એને કહી શકો, બરાબર. આ રીતે આપણે આની અંદર સમજી શકીએ. હવે આપણે આની અંદર જોઈએ તો ફર્સ્ટ ચેપ્ટર જે છે એની અંદર આપણે ફર્સ્ટ ચેપ્ટરનું નામ છે એસી ફંડામેન્ટલ્સ. તો આપણે સૌથી પહેલાં ચેપ્ટર સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે એસી ફંડામેન્ટલ્સ આપણે આની અંદર ખબર હોવી જોઈએ. આની અંદર આપણે શું શું ભણવાનું રહેશે તો કે પહેલો ટોપિક જે છે 1.1 કે પ્રિન્સિપલ ઓફ જનરેશન એન્ડ અલ્ટરનેટિંગ વોલ્ટેજ. આપણે બધાને ખબર છે કે વોલ્ટેજ ધેટ મીન્સ કે પોટેન્શિયલ ડિફરન્સ, એ બધાને ખબર છે. પણ એવું કોઈ દી વિચાર્યું કે આ વોલ્ટેજ કઈ જગ્યાએથી જનરેટ થઈને આપણા ઘરે સુધી પહોંચે છે? તો કે જે આ વોલ્ટેજ જે છે જનરેટિંગ સ્ટેશન દ્વારા આપણે જનરેટર અથવા તો અલ્ટરનેટર દ્વારા જનરેટ કરી અને આપણે ઘરે પહોંચાડતા હોય. તો આ વોલ્ટેજ કઈ રીતે પ્રોડ્યુસ કરવા, કેવું એનું કન્સ્ટ્રક્શન હશે, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, એ આપણે આ ટોપિકની અંદર ડિસ્કસ કરીશું, બરાબર. એના પછી સાયકલ. સાયકલ એટલે આપણે ઘરે ચલાવીએ એ સાયકલ નહીં. સાયકલ ધેટ મીન્સ કે આપણે સાઇન વેવ હોય એની અંદર સાયકલ કોને કહેવાય એ આપણે ડિસ્કશન કરવાનું થશે. એક વખત વોલ્ટેજ ક્રિએટ થાય ને તો વોલ્ટેજ ક્રિએટ થતા હોય તો એની સાયકલ હોય, બરાબર. એ આપણે ડિસ્કસ કરવાની છે. પછી ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ એટલે આ સાયકલ જે છે ને એને કેટલા ટાઈમમાં પૂરી થઈ જાય છે એના માટેનો જે ટાઈમ લાગે છે એને શું કહેવાય? ટાઈમ પીરિયડ. અને ફ્રીક્વન્સી તો આપણે ઘણીવાર ઘરે કરતા હોઈએ. તો આ ફ્રીક્વન્સી છે શું? ફ્રીક્વન્સી જે છે એટલે કે સાયકલને પૂરો થતા જેટલો સમય લાગે ને એને ફ્રીક્વન્સી કહેવાય છે, બરાબર. તો આપણી ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. આ ખાસ યાદ રાખજો. આપણી ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ, બરાબર. ઘરે આપણે વાપરીએ છીએ ડોમેસ્ટિક પર્પઝ અને આખા ઇન્ડિયાની અંદર 50 હર્ટ્ઝ છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ નહીં ખબર હોય તમને
કે 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી કાયમ માટે જળવાવી રહે. જો આ ફ્રીક્વન્સી જળવાય નહીં તો એને ટાઈમ લાઈન કહેવાય, ટાઈ લાઈન. આ ટાઈ લાઈન જે છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. આવું એક વખત 1984માં આવું બન્યું હતું કે ટાઈ લાઈન જે છે એ આપણી જળવાણી નહોતી અને આખા ઇન્ડિયાની અંદર કમ્પ્લીટલી બ્લોક આઉટ થઈ ગયું, એટલે કે લાઇટ જતી રહી હતી. ઘણા દિવસે પાછું રિપેરિંગ થઈ, વ્યવસ્થિત ટાઈ લાઈન કમ્પ્લીટ કરી અને પછી આપણે લાઇટ આવી હતી. આવી એક ઘટના, અને આવું બહુ રેર કેસની અંદર 1% ચાન્સીસ હોય કે ટાઈ લાઈન જે છે એ ડિસ્ટર્બ થઈ જાય. બરાબર, આ એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે. બરાબર, એના પછી આવશે એમ્પ્લિટ્યૂડ છે. એ હવે હું તમને નેક્સ્ટ જ્યારે ચેપ્ટરની ડિસ્કશન કરશું ત્યારે હું સમજાવીશ. આમાં તમને એમ્પ્લિટ્યૂડ નહીં ખબર પડે, આઈડિયા નહીં આવે. એના પછી આવે ફેઝ અને ફેઝ ડિફરન્સ. હવે આ વસ્તુ એક સમજવા જેવી છે. ફેઝ જે છે એ આપણી ઘરમાં આવે જ છે. એક ફેઝ આવે, એક ન્યુટ્રલ આવે. બરાબર, એટલે આપણે એને સિંગલ ફેઝ લાઇન કહીએ છીએ. 3 ફેઝ આવતા હોય તો આપણે એને 3 ફેઝ લાઇન કહીએ છીએ. સિંગલ ફેઝ લાઇન છે આપણે બધા ડોમેસ્ટિક પર્પઝ માટે ઉપયોગ કરીએ છીએ, એટલે કે ઘરગથ્થુ ઉપયોગ આપણે એનો કરીએ છીએ. જેમ કે ફ્રીજ માટે છે, ટીવી માટે છે, એસી માટે છે, બરાબર, વોશિંગ મશીન માટે છે. ત્યાં આપણે સિંગલ ફેઝ લાઇન યુઝ કરીએ છીએ. એવું તો નથી કે તમારા ઘરની અંદર 3 ફેઝ આવે છે, તો કે ના. અને 3 ફેઝ લાઇન છે એનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો કે ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે 3 ફેઝ લાઇનનો ઉપયોગ કરીએ છીએ. વળી પાછું એક 3 ફેઝ કઈ રીતે જનરેટ થાય એ પણ આમ આપણે સમજવું પડશે. બરાબર, તો યુનિટ નંબર જે 1 છે ફંડામેન્ટલ, એમાં જે આગળ વધીએ આપણે તો એવરેજ વેલ્યુ અને આરએમએસ વેલ્યુ એ આપણે ખાસ આની અંદર ભણવાની રહેશે. આરએમએસ વેલ્યુ કોને કહેવાય? તો કે આરએમએસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ VM/√2. બરાબર, તો આપણે આરએમએસ વેલ્યુ થઈ ગઈ જેની વેલ્યુ 0.707 VM છે આપણે મેળવવાની થશે. અને એવરેજ વેલ્યુ એટલે 0.636 VM અથવા તો IM. બરાબર, આ આપણે એવરેજ વેલ્યુ કહી શકાય જે આપણે મેળવવાની થશે. હકીકતમાં આરએમએસ વેલ્યુ કઈ રીતે ફાઇન થતી હોય કે માની લો કે કોઈ ડીસી કરંટ જે છે સર્કિટમાં ફ્લો થતો હોય અને એમાં અમુક એનર્જી પ્રોડ્યુસ થાય છે. માની લો કે આપણે એનર્જી જે છે પ્રોડ્યુસ થાય ને વોટમાં કેલ્ક્યુલેટ કરીએ તો 50 વોટ જેટલી એનર્જી જે છે જનરેટ થઈ છે. હવે આટલી જ એનર્જી જે જનરેટ કરાવી છે તો એના માટે મારે એસીમાં કેટલો કરંટ ફ્લો કરાવવો પડે કે જેથી એટલી જ એનર્જી જે છે મારે એસી સર્કિટમાંથી હું મેળવી શકું. તો એ જે કરંટની વેલ્યુ મળે ને એને આપણે શું કહી શકીએ? તો કે આરએમએસ વેલ્યુ કહી શકાય. બરાબર, એના પછી આવશે ફોર્મ ફેક્ટર, પીક ફેક્ટર એન્ડ પાવર ફેક્ટર. બરાબર, ફોર્મ ફેક્ટર જે છે પછી તમારે આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુનો રેશિયો લઈ લ્યો તો તમારે ફોર્મ ફેક્ટર મેળવી શકો. અને પીક ફેક્ટર જે છે એમાં તમે પીક વેલ્યુ ડિવાઇડેડ બાય આરએમએસ વેલ્યુ લઈ લ્યો તો તમે એના ઉપરથી પીક ફેક્ટર પણ ફાઇન્ડ કરી શકો. બરાબર, આ રીતે આપણે મેળવી શકીએ. બરાબર, હવે આપણે જોવાનું એ રહેશે આની અંદર કે પાવર ફેક્ટર કોને કહેવાય. પાવર ફેક્ટર ખૂબ જ છોકરા અગત્યનો આપણી પાસે ટર્મ્સ કહી શકાય. પાવર ફેક્ટર વગર એમ કહી શકાય કે ઇલેક્ટ્રિસિટી પોસિબલ નથી. તો આ પાવર ફેક્ટર શું છે હું ખાલી બેઝિક સમજાવી દઉં. તમે વોલ્ટેજનું નામ સાંભળ્યું છે? ઓકે, કરંટનું પણ નામ સાંભળ્યું હશે. ફરીવાર રિપીટ કરું, વોલ્ટેજ એટલે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન 2 પોઈન્ટ. બીજી ભાષામાં એમ કહી શકાય કે કરંટને જે આપણે દોડાવવા માટે જે ફોર્સ આપવું પડે એને વોલ્ટેજ કહેવાય. અને કરંટમાં શું હોય? કરંટ એટલે શું વોટ ઇઝ ધ કરંટ? કરંટ ધેટ મીન્સ કે ઇલેક્ટ્રોનનો જો સતત ફ્લો થયા રાખતો હોય ને તો એને તમારે શું કહેવાય? કરંટ કહેવાય. તો આ ઇલેક્ટ્રોનનો જે ફ્લો થાય છે તો ફ્લો એમનેમ થવાનો નથી, એને આપણે બળ પ્રોવાઈડ કરવું પડે, ફોર્સ પ્રોવાઈડ કરવું પડે. તો આ ફોર્સને તમે શું કહી શકો? તો કે વોલ્ટેજ કહી શકો. સમજાઈ ગયું આખી વસ્તુ? તો કરંટને ચલાવવા માટે વોલ્ટેજની જરૂર પડે છે. આ ખાસ યાદ રાખજો વસ્તુ. બરાબર, તો વી અને વોલ્ટેજ, આ એટલે કરંટ, આ બંને વચ્ચે એક એંગલ એટલે કે ખૂણો ક્રિએટ થતો હશે એને તમે શું કહી શકો? તો કે પાવર ફેક્ટર કહી શકો. તો આ ચેપ્ટરની અંદર આપણે ડિસ્કસ કરીશું. બરાબર, પાવર ફેક્ટર, સાયકલ, ટાઈમ પીરિયડ, ફ્રીક્વન્સી, એમ્પ્લિટ્યૂડ, ફેઝ, એવરેજ વેલ્યુ એન્ડ આરએમએસ વેલ્યુ અને વેક્ટર રિપ્રેઝન્ટેશન. આટલી વસ્તુ આપણે આની અંદર ડિસ્કસ કરવાની રહેશે. હવે આપણે જોઈએ યુનિટ નંબર 2. આની અંદર તમારે શું ડિસ્કશન કરવાનું છે? યુનિટ નંબર 2ની અંદર આપણે એસી સર્કિટ જે છે
એસી સિરીઝ સર્કિટ જે છે એ ડિસ્કશન કરવાનું રહેશે. પહેલી વસ્તુ સિરીઝ સર્કિટ એટલે શું, તમે બધા સેકન્ડ સેમેસ્ટરની અંદર ભણી ગયા છો કે માની લો કે એક રેઝિસ્ટર છે R1, બીજો રેઝિસ્ટન્સ છે R2, ત્રીજો રેઝિસ્ટન્સ છે R3, તો તમે સિરીઝમાં એનું એક કનેક્શન કરી શકો અને બીજું એક તમે પેરેલલમાં કનેક્શન કરી શકો. આનો એક બેનિફિટ એ છે કે સિરીઝમાં કનેક્શન કરો ને ત્યારે ત્રણ રેઝિસ્ટન્સનો સરવાળો થતો હોય. માની લો કે રેઝિસ્ટન્સ R1 બરાબર 10, R2 બરાબર 10, R3 બરાબર 10, અથવા તો તમે વેલ્યુ છે બીજી પણ લઈ શકો. માની લો કે R1 બરાબર 5, R2 બરાબર 10 અને R3 બરાબર 20, તો આ ત્રણેયનો તમે સરવાળો કરી શકો. સિરીઝથી તમે ટોટલ રેઝિસ્ટન્સ મેળવી શકો. બરાબર, ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે? 5 + 10 + 20 એટલે 35. પેરેલલની અંદર આવું થશે નહીં. પેરેલલની અંદર તમારે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો એનું ઇક્વેશન છે કે 1/R = 1/R1 + 1/R2 + 1/R3. આ રીતે તમે પેરેલલની અંદર રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી શકો. તો આ ચેપ્ટરની અંદર આપણે શું ડિસ્કશન કરવાનું છે? તો આપણે બધાને ખબર છે કે આ ચેપ્ટરની અંદર આપણે એસી એક પાવર સોર્સ લેવાનો હોય કે જે એસી હોય, બેટરી જેવો નહીં, એસી પાવર આપવાનો, અને આપણે એક રેઝિસ્ટર લેવાનું અને એક ઇન્ડક્ટર લેવાનું. બરાબર, તો સૌથી પહેલાં રેઝિસ્ટર અને ઇન્ડક્ટર આ બંનેનું સિરીઝ કનેક્શન કરી દેવાનું. પણ એ પહેલાં આપણે આની અંદર પહેલાં એવું ભણવું પડશે કે રેઝિસ્ટરને હું માત્ર ને માત્ર કોની સાથે જોડી દઉં? તો કે એસી પાવર સાથે જોડી દઉં. પછી એલને હું શું કરીશ કે એને હું એસી પાવર સાથે જોડીશ, અને કેપેસિટર સી છે તો એને હું એસી પાવર સાથે જોડીશ. અને એનો સ્વભાવ કેવો છે, એના પેરામીટર્સ કેવા ફાઇન્ડ થાય છે, એની પ્રોપર્ટીઝ કેવી છે, એ આ ત્રણેયને જોડી અને આપણે ફાઇન્ડ કરવાની રહેશે. બરાબર, એવી જ રીતે આપણે RL સિરીઝ સર્કિટ હશે તો હવે શું કરવાનું? પહેલાં સિંગલ ભણ્યા RLC. હવે શું કરવાનું? આપણે R અને L બંનેને સિરીઝમાં જોડી દેવાના અને આપણે એની પ્રોપર્ટીઝ ફાઇન્ડ કરવાની. એના પછી આપણે R અને C એ બંનેને સિરીઝમાં કનેક્ટ કરી અને એની પ્રોપર્ટીઝ ફાઇન્ડ કરવાની. અને એના પછી આપણે શું કરવાનું? તો કે RLC ત્રણને સિરીઝમાં કનેક્શન કરી અને આપણે એની પ્રોપર્ટીઝ ફાઇન્ડ કરવાની રહેશે. બરાબર, હવે આગળ આપણે વધીએ તો થર્ડ ચેપ્ટરની અંદર આપણે જોઈએ એસી પેરેલલ સર્કિટ. આની અંદર આપણે શું કરવાનું છે કે જેવી રીતે આપણે સિરીઝનું કનેક્શન કર્યું હતું એવી જ રીતે આપણે અહીંયા પેરેલલનું કનેક્શન કરવાનું. કોનું? તો કે R અને L ને બંનેને પેરેલલમાં લેવાના, R અને C ને આપણે પેરેલલમાં લેવાના અને L અને C ને પેરેલલમાં જોડી દેવાના. પછી RLC આ ત્રણેયને પેરેલલમાં જોડી દેવાના. આની અંદર આપણે એવું કરશું, RLC પેરેલલ આવશે ને એમાં R અને L ને આપણે પેરેલલ જોડી અને એની સાથે C ને પેરેલલ જોડી દઈશું. બરાબર, RL બંને સિરીઝમાં, C પેરેલલમાં. બરાબર, એવી રીતે આપણે કનેક્શન કરશું. અને પછી આપણે એની અંદર રિઝોનન્સ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરશું અને એની કન્ડિશન ફાઇન્ડ કરશું. હવે રિઝોનન્સ કન્ડિશન આપણે સમજવી ને તો પહેલાં તમારે XL અને XC ની વેલ્યુ ખબર હોવી જોઈએ. XL એટલે શું? તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. XL ધેટ મીન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને XC ધેટ મીન્સ કેપેસિટિવ રિએક્ટન્સ. આ આપણે સમજશું, ડિસ્કસ ડીપમાં કરશું. જ્યારે આ બંનેની વેલ્યુ સેમ થઈ જાય ને ત્યારે રિઝોનન્સ કન્ડિશન ક્રિએટ થતી હોય છે. એ આપણે નેક્સ્ટ જ્યારે આપણે ડીપમાં ડિસ્કશન કરશું ત્યારે હું તમને સમજાવી દઈશ. તો આ થર્ડ નંબરના ચેપ્ટરમાં આવી રીતે ડિસ્કશન કરશું. એના પછી આવશે પોલીફેઝ સર્કિટ. હવે પોલીફેઝનો મતલબ શું થાય એ પહેલાં આપણે સમજવું પડે. માની લો કે એક ફેઝ હોય તો એને સિંગલ ફેઝ કહેવાય, પણ એક કરતાં વધારે 2, 3, 4, 5, 6, 7, 8, 10, 1500 ગમે એટલા બીજા ફેઝ હોય તો એને આપણે પોલીફેઝ સર્કિટ કહી શકાય. ઇન શોર્ટ આપણે એક કરતાં વધારે ફેઝવાળી સર્કિટ હશે એ આપણે આ ચેપ્ટરની અંદર ડિસ્કશન કરવાની થશે, જેને તમે પોલીફેઝ સર્કિટ કહી શકો. બરાબર, ચાલો એના પછી આપણે જોઈએ પાવર ઇન એસી સર્કિટ. એ આપણે ડિસ્કશન કરવાનું રહેશે. પાવર ઇન એસી સર્કિટ એટલે પાવર એટલે શું? પહેલાં પાવર તો ખબર હોવી જોઈએ ને, પછી એસી સર્કિટ આવે. પાવર ધેટ મીન્સ કે પાવર P બરાબર V અને I નો જો તમે ગુણાકાર કરો તો તમને પાવર મળે. માની લો કે વોલ્ટેજની વેલ્યુ 230 છે અને પાવરની વેલ્યુ કરંટની વેલ્યુ 1 છે, તો આપણને ટોટલ પાવર કેટલો મળે? તો કે 230 વોટ. બરાબર, આ તમને પાવરની વેલ્યુ મળી શકે. બરાબર, તો આ રીતે આપણે પાવરની ડિસ્કશન કરીશું. બરાબર, અને એમાં કયા પાવરના પાછા પ્રકાર હોય? સિમ્પલ પાવર છે કે રિએક્ટિવ પાવર છે કે એપેરેન્ટ પાવર છે કે, તો આ બધા આપણે પાવરની ડિસ્કશન કરીશું. બરાબર, તો આ થઈ ગયું આપણું 5th નંબરનું ચેપ્ટર.
હવે આની અંદર આપણે જોઈ લઈએ કેટલા માર્ક્સનું પૂછાય એ બધા ચેપ્ટરમાંથી એક જોઈ લઈએ ફાઇનલ ટોપિક આપણો કે એસી ફંડામેન્ટલમાંથી તમને 16 માર્કનું પૂછાશે. બીજું ચેપ્ટર એસી સિરીઝ સર્કિટ એમાં 18 માર્કનું પૂછાશે. એટલે આ બે ચેપ્ટર ખૂબ જ અગત્યના છે, પહેલું અને બીજું. બરાબર, એની અંદરથી તમારે મેજોરિટી બધું કવર થઈ જાય છે. 34 માર્કનું કવર થઈ જાય ખાલી બે જ ચેપ્ટરની અંદરથી. પછી એસી પેરેલલ સર્કિટ એમાં 14 માર્ક્સનું છે અને પોલીફેઝ સર્કિટ જે છે એ 14 માર્કનું છે. બરાબર, અને લાસ્ટ ચેપ્ટર જે છે 8 માર્કનું. ટોટલ તમારે 70 માર્ક્સનું આપણે ડિસ્કશન કરવાનું રહેશે. બરાબર, તો આ થઈ ગયો આપણો બેઝિક સિલેબસની મેં તમને વાત કરી દીધેલી છે. આ બધા આપણા પ્રેક્ટિકલ છે. બરાબર, જોઈ લ્યો તમે. એના પછી આપણે આ બધી બુક્સ છે, પણ બુક્સ અત્યારે તમારે ખાલી આપણે આરપી અજવાલિયાની બુક જે છે એ લાઇબ્રેરીમાંથી લઈ લેવાની જ્યારે શક્ય હોય ત્યારે, આપણે સેમેસ્ટર ચાલુ થાય ત્યારે. બાકી અત્યારે કોઈ જરૂર છે નહીં. બરાબર, આ બધા ઇક્વિપમેન્ટ આની અંદર આપણે યુઝ કરીશું. બરાબર, ચલો. તો આ આપણો બેઝિક કોર્સ જે છે એના વિશે આપણે ડિસ્કસ કરી ગયા. કાંઈ ક્વેરી હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો. થેન્ક યુ.